પેશવાઓના સમયની વાત છે. રાજાને એમ થયું કે હું બ્રાહ્મણોને ભોજનમાં આમંત્રિત કરવું, એટલે રાજા ગામમાં જેટલા પણ આજુબાજુના વિસ્તારમાં બ્રાહ્મણો છે તેને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રિત કરે છે. ત્યારે તેઓ એક વિશિષ્ટ બ્રાહ્મણને પણ આમંત્રિત કરે છે કે જેઓ સારા કાર્ય કરે છે. આમ તો બ્રાહ્મણો સારા જ કાર્યો કરતા હોય છે, પરંતુ એ બ્રાહ્મણ પોતાને જે યોગ્ય લાગે એવું જ વર્તન કરતો. એટલે બધા જ જે બ્રાહ્મણો છે એને આમંત્રણ આપવા માટે પોતાના સર સેનાપતિને મોકલે છે. બધા જ બ્રાહ્મણોએ રાજાને ત્યાં ભોજન સમારોહમાં જવાની ઈચ્છા અને ખુશી વ્યક્ત કરી, પરંતુ જેવો સર સેનાપતિ આ બ્રાહ્મણને ત્યાં ગયો એટલે એ બ્રાહ્મણ કહે છે કે હું રાજાને ત્યાં જમવા નહીં આવું, કારણ કે મારી એક દિનચર્યા નિશ્ચિત છે. જો હું ત્યાં આવું તો મારા આખા દિવસનું માળખું વિખાઈ જાય. તો સર સેનાપતિ કહે છે કે તમારે આવી રીતે રાજાની આજ્ઞાને ઠુકરાવી ન જોઈએ. તો તે કહે છે મારે બાળકોને શિક્ષણ આપવાનું હોય, પૂજા વિધિ કરવાની હોય, મારે ભોજન કરવાનો નિશ્ચિત સમય છે, તો આ બધામાં વિક્ષેપ આવે અને હું ક્યારેય મારી દિનચર્યાથી ક્યારેય છૂટતો નથી, અથવા તો મારી દિનચર્યા જેવી છે એનાથી વિભિન્ન થાય એ મને ગમતું નથી. એટલે સર સેનાપતિ ઘણું સમજાવે છે, ખીજાય પણ છે, વઢે છે, છતાં એ બ્રાહ્મણ માનતો નથી. એટલે સર સેનાપતિ રાજા પાસે જાય છે અને કહે છે તમામ બ્રાહ્મણોની આવવાની હા છે, પરંતુ એક બ્રાહ્મણ છે જેને સ્પષ્ટ શબ્દોમાં એમ કહ્યું છે કે હું આવી શકું તેમ નથી. રાજાના આમંત્રણને હું ભાવથી સ્વીકારું, પરંતુ આવું થઈ શકે નહીં, માટે તમને વંદન નમસ્કાર, તમે જઈ શકો. એટલે બાજીરાવને એમ થયું કે આ તો ખરેખર કેવો બ્રાહ્મણ હશે, લાવને આને હું પોતે આમંત્રણ આપવા જાઉં. એટલે બાજીરાવ પોતે આમંત્રણ આપવા જાય છે અને કહે છે કે તમે અમારે ત્યાં જમવા આવજો, અમારે ત્યાં બધા જ બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવશે. ત્યારે પણ એ બ્રાહ્મણનો જવાબ યથાવત રહે છે. તે કહે છે કે ના, હું નહીં આવી શકું રાજન, તમે મારા ગરીબ જેવાના ઘરે આવ્યા એ માટે હું ખૂબ ખુશ થયો છું, પરંતુ હું જમવા નહીં આવી શકું. રાજાને પણ જેવી રીતે સર સેનાપતિએ પૂછ્યું એ જ કારણ કહે છે. રાજા કહે છે હું તમને 50,000ની મુદ્રા આપીશ, તો પણ બ્રાહ્મણ માનતો નથી. રાજા કહે છે તમારી બધી ઈચ્છા પૂરી કરવામાં આવશે. રાજા સિવાય તેમના સાથે આવેલા વ્યક્તિઓ પણ કહે છે તમે એક વખત જમવા આવો તો શું ફરક પડી જવાનો. બાજીરાવે પણ બ્રાહ્મણને આવા ખૂબ વિનંતી કરી, 50,000 રૂપિયા દક્ષિણા આપવાની ઓફર કરી, પણ બ્રાહ્મણે હા જ ન પાડી. ત્યારે પાસે બેઠેલા ખજાનચીને ચીડ ચડી અને આટલું બધું કહ્યા પછી બ્રાહ્મણ જમવા આવવાની ના પાડે છે, પેશવાની વિનંતી પણ માનવા તૈયાર નથી. અરે જમવાની દક્ષિણાના 50,000 રૂપિયા તો કઈ હોતા હશે. આ બ્રાહ્મણ પોતાને શું સમજે છે. તેને ચીડાઈ જઈને કહ્યું અરે ભટ્ટા, 50,000 રૂપિયે દેવું તુલા, કુણી જેવાયેલા બુલવીરણા મીઠાકાર નહીં. અરે બ્રાહ્મણ, 50,000 રૂપિયા આપીને તને કોઈ જમાડવા બોલાવનાર મળશે નહીં. ત્યારે બ્રાહ્મણ કહે છે ભાઈ સાહેબ, 50,000 આપનારો તો આ મારી સામે બેઠો છે, પણ તેની ના પાડનારો તમે શોધવા જશો તો તમને નહીં મળે. બ્રાહ્મણની વાત પણ સાચી. આવા તત્વનિષ્ઠ, પ્રભુનિષ્ઠ કે જેમને કદી કોઈની જાતની બીજી ઈચ્છા નથી, તેમની સલાહ સાચી હોય છે. ઉપનિષદોએ પણ આવા લોકોની સલાહ માન્ય રાખી છે. માટે આપણું જીવન, આપણું કલ્યાણ, બીજાનું વ્યવહાર અને બીજાનું કલ્યાણ એ વ્યક્તિ ઉપર નિર્ભર હોય છે. એટલે આ બ્રાહ્મણમાં આત્મશક્તિ, હિંમતનું પ્રાધાન્ય પણ એટલું હતું. એટલે વ્યક્તિએ પોતાનું તટસ્થ ભાવે નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. અને હાલ તો આપણે જાણીએ છીએ કે તમે કોઈ પણ વ્યક્તિ પાસે 1 અથવા 2 પેટી મૂકશો તો એ વ્યક્તિ ગમે એવું કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. આવું કદાપી ન હોવું જોઈએ.